દરેક વિદ્યાર્થી ભાઈ બહેનનું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે. વાલીઓને સાદર પ્રણામ અને નમસ્કાર. ધોરણ 11 કોમર્સમાં આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં છે પહેલો પાઠ શરૂ કર્યો હતો. પહેલા પાઠમાં ધંધાનું સ્વરૂપ, ધંધાનો હેતુ અને કાર્યક્ષેત્રની આપણે માહિતી મેળવી હતી. પ્રસ્તાવનામાં આપણે એવું સમજ્યા હતા કે શા કારણોસર છે આ પ્રવૃત્તિઓનો ઉદ્ભવ થયો. આપણે એની ભૂતકાળથી છે અથવા તો એવું આપણે કહી શકીએ કે જે રીતે આપણે સમાજમાં છે ઇતિહાસ ભણ્યા હતા એમ આપણે આનો પણ ઇતિહાસ છે ભણ્યા છે પ્રસ્તાવનામાં, કે આ કારણોથી લોકોની જરૂરિયાતો છે એમાં વધારો થવાના કારણે છે કે શું થયું તો કે ભાઈ છે આર્થિક પ્રવૃત્તિઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ એની પ્રસ્તાવના. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો આર્થિક વળતરની જે અપેક્ષાએ પ્રવૃત્તિ કરવામાં આવે છે એમાં એને છે આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. જેમાં વળતરનો ઉદ્દેશ હોય, જેમાં વળતરની અપેક્ષા આવી પ્રવૃત્તિઓ કેવી કહેવાશે? આર્થિક પ્રવૃત્તિઓ કહેવાશે. આપણે ઉદાહરણ પણ જોયા હતા, ભણ્યા હતા અને સમજ્યા હતા, જેમાં ડોક્ટર, વકીલ, શિક્ષક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ બધા દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે કોનો ભાગ હતો? આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ હતો. તો બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો વળતરની અપેક્ષા વગર જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને કેવી કહેવાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે, જેમાં વળતરની અપેક્ષા હોતી નથી. ઉદાહરણ તરીકે છે માતા દ્વારા થતા બાળકના ઉછેરની પ્રવૃત્તિ, તો એ કેવી કહેવાશે? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. ત્યાર પછી બંને વચ્ચેનો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો આપણે શું જોયો હતો? તફાવત જોયો હતો. તફાવત છે સમજ્યા હતા. ત્યાર પછી આપણે એવું કીધું હતું કે આર્થિક પ્રવૃત્તિના છે એ પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિના તમને 3 પ્રકારો છે કીધેલા છે. એ વાક્ય પર તમને અંડરલાઈન કરેલું છે કે ધંધો, વ્યવસાય અને રોજગાર અથવા નોકરી આ આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે. બિન આર્થિક પ્રવૃત્તિના આવા કોઈ પેટા પ્રકારો હોતા નથી. તો આ પણ આપણા માટે છે એ અગત્યનો પ્રશ્ન હતો. આપણે એવું માનતા હોઈએ, આપણે ઉધારીને ચાલતા હોઈએ કે ભાઈ 11મું ધોરણ છે, આપણને છે કે અત્યારે આ બધી વસ્તુની જરૂરિયાત નથી. પણ વિદ્યાર્થી ભાઈઓ, જ્યારે તમે કોઈ છે એ કાર્ય હાથમાં લ્યો છો ત્યારે પૂરી નિષ્ઠાપૂર્વક કરવાનો પ્રયત્ન. તમે રમો છો તો પૂરી નિષ્ઠાથી છે એ રમત રમો અને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન. જ્યારે તમે શિક્ષણનું કાર્ય હાથમાં લ્યો છો તો શિક્ષણ માટે પણ તમે આ જ સ્પિરિટ છે, આ જ ભાવનાથી છે કામ કરવા જોઈએ. તો કરેલી કોઈ વસ્તુ ક્યારેય નિષ્ફળ જતી નથી. કંઈક ને કંઈક જગ્યાએ છે શું થતી હોય છે તો કે કામમાં આવતી જોવા મળતી હોય છે. તો આપણે એ જ સ્પિરિટથી, એ જ ભાવનાથી અને એ જ ઉત્સાહથી છે એ આપણે આપણો આગળનો છે અભ્યાસક્રમ આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે વાત કરીએ, આગળની વાત હતી. આજે આપણે આર્થિક પ્રવૃત્તિ છે એના જે 3 પ્રકારો છે એમાં પહેલો પ્રકાર છે ધંધો. એ અને એના આપણે છે એ લક્ષણો છે એ જોયેલા છે. તમને ધંધામાં પણ અંડરલાઈન કરાવેલી છે કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. જુદા જુદા એના લક્ષણો આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે એ ધંધાના હેતુઓ છે. હેતુઓ કે કારણો કે બંને છે એ એક જ છે અને બંનેનો જવાબ પણ કેવો આવશે? એક સરખો આવશે, એક સમાન આવતો છે એ જોવા મળશે. તો હેતુઓ છે એના 2 ભાગ પાડી દીધા છે. આર્થિક હેતુ છે અને બીજો કેવો છે? સામાજિક હેતુ છે. પહેલા આપણે છે આર્થિક હેતુઓ વિશે છે કે વાત કરવાની રહેશે.
ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો છે. ધંધો છે એ નફાના હેતુસર કરવામાં આવતી પ્રવૃત્તિ છે. આપણે વ્યાખ્યામાં સમજી ગયા છીએ. તો આ સંદર્ભમાં છે કે પ્રાથમિક ઉદ્દેશ કયો હશે? નફાનો જોવા મળતો હશે. આગળ કહે છે ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો 90% કરતા વધારે તમે નફો લઈ શકતા નથી અને બદલાતી પરિસ્થિતિના કારણે ધંધાના એક કરતા વધારે હેતુઓ શું થયેલા છે? ઉદ્ભવેલા છે તે જોવા મળે છે. બે આવા હેતુ મુખ્ય છે, જેમાં એક છે એ આર્થિક છે અને બીજો છે એ સામાજિક છે. વિદ્યાર્થી ભાઈઓ, પહેલા આપણે આર્થિક હેતુઓ વિશે છે શું કરવાની છે? સમજૂતી મેળવવાની છે, માહિતી મેળવવાની છે. તો આર્થિક હેતુમાં પહેલો હેતુ છે એ કયો છે? નફાનો હેતુ જોવા મળે છે. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી પર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. જો વિદ્યાર્થી ભાઈઓ, વ્યાજબી કીધું છે, મહત્તમ નથી. અત્યાર સુધી આપણો ઉદ્દેશ્ય હતો કે ખૂબ વધુ નફો મળવો જોઈએ, પણ વર્તમાન સમયમાં આપણી અપેક્ષા છે કે મહત્તમ નફાને બદલે કયા નફાની છે? વ્યાજબી નફાની રહેલી જોવા મળે છે. તમે આ વાક્ય અંડરલાઈન કરજો સાથે. આગળ કહે છે આ વળતર એટલે નફો. આપણો પાછો બીજો પ્રશ્ન, ધંધામાં વળતર સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે? તો કે નફો પ્રાપ્ત થતો છે તે જોવા મળતો હોય છે. આગળ કહે છે ધંધાના અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ ધંધાના વિકાસ માટે, ભવિષ્યમાં ટકી રહેવા માટે પણ નફો કમાવવો કેવો છે? અનિવાર્ય જોવા મળે છે. જેમ આપણે છે એ પાસ થઈએ તો આપણને બીજા વર્ષે છે ભણવાનો છે ઉત્સાહ જળવાય છે. આવું જ કંઈક ધંધામાં છે. જો ધંધામાં નફો પૂરતો પ્રાપ્ત થાય તો એમ થાય કે બીજા વર્ષે આપણે જે ધંધો વધારે સારી રીતે કરશું. જો આવું ન વળતર પ્રાપ્ત થાય તો બીજા વર્ષે આપણને કાર્ય કરવાનો ઉત્સાહ અને રસ રહેતો નથી હોતો. આગળ કહે છે નફો એ ધંધાનું પ્રેરક બળ છે. આ વાક્ય પાછું આપણે અંડરલાઈન કરવાનું રહેશે. આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે. નફો એ ધંધાનું શું છે? પ્રેરક બળ છે. આપણું પ્રેરક બળ પરિણામ છે, એમ ધંધાનું પ્રેરક બળ છે એ નફો છે. આગળ કહે છે કાર્યક્ષમતાની પારાશીશી છે અને જીવન રત્ન છે. શરીરમાં જે બીજા ઘણા બધા આપણે અંગો બનાવ્યા પણ આપણે લોહી હજી બનાવી શક્યા નથી. એવું જ છે ધંધામાં મહત્વ નફાનું રહેલું જોવા મળે છે. નફો આમ ન લાવી બજારમાંથી મૂકી ન શકાય. એના માટે મહેનત કરવી પડે, કામ કરવું પડે અને એના આધારે છે નફો પ્રાપ્ત થતો જોવા મળતો હોય છે. આજે મહત્તમ નફાના બદલે કયો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે? તો કે સાહેબ વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે. જો નફો થવો જોઈએ, નફા સાથે છે કોઈ વાંધો નથી, પણ આ નફો કેવો હોવો જોઈએ? વ્યાજબી હોવો જોઈએ. આગળ કહે છે વ્યાજબી નફો કમાવાના કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવે છે અને હરીફાઈમાં ટકી શકતું જોવા મળે છે. તમે જુઓ તો ઘણી બધી હરીફાઈની સ્થિતિ છે. તો આમાં છે ઘણી બધી કંપનીઓ એવી છે કે જે વર્ષોથી છે કામ કરી રહી છે અને છતાં છે એ સ્વમાનભેર કામ કરી રહી છે. આ બે ઇન્ડિયાની કંપની છે અને બહુ સારું કામ કરી રહી છે, છતાં છે વર્ષોથી ટકી રહી છે. એનું કારણ કામ તો સારું છે જ ને, પણ એની સાથે શું જોવા મળે છે? તો કે એમનો નફો જે છે એ કેવો છે? વ્યાજબી છે. આ સહેલામ સહેલું ઉદાહરણ. રિલાયન્સ કંપનીએ બીજી બધી કંપનીઓને જે પાછળ પાડી દીધી, તો ભાઈ જીઓ છે એને શું કર્યું? તો કે ખૂબ વ્યાજબી ભાવે પૂરું પાડ્યું. આજે કંપની છે એની સ્થાપના થઈ પહેલા કે આપણે જે ડેટાનો ઉપયોગ કરતા પણ મહિને 1 GB નો ઉપયોગ કરતા, તો અત્યારે આપણે શું થઈ ગયું? તો કે રોજનું 1.5 GB યુઝ કરીએ છીએ.
તો આ દેખાડે છે કે નફો આમાંય થાય છે, પણ આ નફો કેવો છે તો કે સાહેબ વ્યાજબી નફો છે, અને એટલે આ ટકી રહ્યું છે એ જોવા મળી રહ્યું છે. આગળ કહે છે બીજું આપણને કીધું છે પહેલો હતો નફાનો હેતુ, બીજો છે મહત્તમ સંપત્તિના સર્જન. નફો ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવે છે. વર્ષ પૂરું થાય હવે તો જો કે ક્વાર્ટરલી આવી ગયું છે, દર 3 મહિને હિસાબ કિતાબ થવા માંડ્યા છે, એટલે બાકીના સમયમાં જો આપણને આગળના મહિનાઓમાં ખોટ આવી હોય તો બાકીના મહિનાઓમાં આપણને રિકવર કરવાની ખબર પડી શકે એટલા માટે. પણ આપણે અત્યારે ટેક્સ્ટ મુજબ ચાલશું કે વાર્ષિક કમાણી સાથે આ સંબંધ છે અને ટૂંકા ગાળાનો ખ્યાલ છે. કયો? નફો. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો ખ્યાલ છે. વિદ્યાર્થી ભાઈઓનો હવે અંડરલાઈન કરજો. કેવો કીધો? લાંબા ગાળાનો ખ્યાલ છે. તમે જુઓ તો શિક્ષણ છે એ લાંબા ગાળાનો ખ્યાલ છે. એ 2 વર્ષ 5 વર્ષમાં પ્રાપ્ત નથી થતું. તમે નર્સરી, એલકેજી, યુકેજી ના 3 વર્ષ, 1 થી 12 ધોરણ, 3 વર્ષ તમારા છે બેચલર ડિગ્રીના અને 2 વર્ષ છે તમારા કયા માસ્ટર ડિગ્રીના. તો 3 + 12 એટલે 15 + 3 એટલે 18 અને +2 એટલે 20. તો તમે ઓલમોસ્ટ છે 20 થી 22 વર્ષ 25 વર્ષ પીએચડી કરીએ તો આપો છો ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી ભાઈઓ. તો એમ આ પણ છે સંપત્તિ. આપણે રોજેદારી શરૂ થાય અને આપણે કંઈક એક દિવસ તમે જોજો રિલાયન્સ છે ઇન્ડસ્ટ્રીની જેમ આપણે ટક્કર આપશું, સારી વસ્તુ છે, પણ એમાં જે ધીરુભાઈ અંબાણીને આખું જીવન એના સમર્પિત કરી દીધું. આ ટૂંકા ગાળામાં શક્ય નથી. ટાટા કંપની છે તો ટાટા કંપનીની 4 પેઢીઓ વહી ગઈ છે ત્યારે ટાટા કંપની બની શકે છે. તો આ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કેવો છે? લાંબા ગાળાનો હેતુ છે, લાંબા ગાળાનો ખ્યાલ છે કે જોવા મળે છે. આગળ કહે છે જો કે આ માટે ધંધાએ મંદી જેવી સ્થિતિમાં છે નફો કમાવાનો હેતુ જતો કરી અને પોતે છે ટકી રહેવાનો છે એ હેતુ જાળવવો પડે છે. આગળ આપણે કહે છે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી જ યોજનાઓ સ્વીકારવી પડે, પણ મંદીની સ્થિતિમાં છે નફાનો હેતુ જતો કરવો પડે છે. ટાટા કંપની છે એના જે અત્યારના મુખ્ય વ્યક્તિ છે બરોબર છે રતન ટાટા. તો રતન ટાટાએ તરત જ નિવેદન આપ્યું કે આ વર્ષ છે એ કેવું છે તો કે ભાઈ માત્ર ટકી રહેવાનું છે, આ વર્ષે નફો કમાવાની છે ગણતરી રાખવાની નથી. તો આ દર્શાવે છે કે આ લાંબા ગાળાનો ખ્યાલ છે, ટૂંકા ગાળામાં છે આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. તમારી 200 500 1000 કરોડની સંપત્તિ હોય પણ 1000 કરોડની સંપત્તિમાં 4 પેઢી આવી, આ લોકોની બીજી પેઢી ત્રીજી પેઢી આવી. તો આ દર્શાવે છે કે આ ખ્યાલ કેવો છે? લાંબા ગાળાનો ખ્યાલ જોવા મળે છે. ત્રીજું છે અન્ય આર્થિક હેતુ. અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ, બજારનો વિસ્તાર, ઉપલબ્ધ સાધનોનો મહત્તમ અને શ્રેષ્ઠતમ ઉપયોગ થાય એવો પ્રયત્ન છે આમાં કરવાનો રહેતો જોવા મળે છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આર્થિક હેતુઓ છે એના 3. નફાનો હેતુ છે કેવો હોવો જોઈએ? વ્યાજબી નફો હોવો જોઈએ. બીજું મહત્તમ સંપત્તિનું સર્જનનો હેતુ, તો આ ખ્યાલ છે કેવો છે? લાંબા ગાળાનો ખ્યાલ છે તે જોવા મળે છે. અને અન્ય આર્થિક હેતુઓમાં છે વિકાસ અને વિસ્તાર છે સમયનો જોવા મળે છે. તો આર્થિક હેતુઓના 3 પ્રકાર હતા. આગળ આપણે જોઈએ છીએ છે સામાજિક હેતુ. સામાજિક હેતુઓમાં પણ પેટા પ્રકારો આપણને આપેલા છે. સમાજને લાભ થાય, ધંધો છે સમાજમાં, સમાજ થકી અને સમાજ વડે ચાલે છે. તમારે ટેક્સ્ટબુકની સાથે નોટબુક રાખવાની છે અને આ વાક્ય તમે લખજો નોટબુકમાં. ધંધો સમાજમાં, સમાજ થકી અને સમાજ વડે ચાલતી છે પ્રવૃત્તિ છે. તો એક સમય એવો આવે છે કે તમે સમાજમાંથી નફો પ્રાપ્ત કરો, એ નફો તમારે પાછો સમાજમાં પણ વાપરવો પડે છે.
આગળ જોઈએ સમાજ વગર છે ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. સમાજ છે તો ધંધો છે. આથી જ ધંધાના નફા ઉપરના હેતુઓનું મહત્વ સ્વીકારાતું થયું છે. ધંધા સામાજિક હેતુઓ આપણને છે જુદા જુદા છે એ આપેલા જોવા મળે છે. આપણે ક્રમશઃ છે એ જોઈએ. તો પહેલું છે સામાજિક જવાબદારી. કારણ કે સમાજમાં રહીએ છીએ તો સમાજની જવાબદારીઓ માટે આપણે જે તૈયાર રહેવું પડે છે. ગ્રાહકોમાં આવેલી જાગૃતિ. ગ્રાહકો હવે શિક્ષિત થઈ ગયા છે. પહેલા જેમ જે વ્યક્તિને તમે સમજાવી શકતા એવું હવે નથી. શિક્ષણ આવવાથી જે આ સ્થિતિ થયેલી જોવા મળે છે. રાજ્યના નિયંત્રણ, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનને કારણે સમાજના જુદા જુદા છે હિત પ્રત્યે હવે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. સમાજના જુદા જુદા જૂથ જેમાં માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, શેર હોલ્ડરો, સરકાર, લેણદાર વગેરેનો સમાવેશ થાય છે. અને આ બધાને જ સાચવવા કેવા હોય છે ખૂબ જરૂરી જોવા મળે છે. પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણ ધારો, કારખાના ધારો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરેનું પાલન પણ છે ધંધાએ કરવું પડે છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો આમાં છેલ્લું વાક્ય છે સામાજિક જવાબદારીના હેતુમાં આપણે કરવાની રહેશે અંડરલાઈન. તો આ દરેક પ્રત્યે છે એ નફો કમાવાની સામે વાંધો નથી, પણ નફો છે એ આ લોકોના ભોગે કર્મચારીઓ, લેણદારો કે સરકાર કે સમાજના ભોગે થવો ન જોઈએ. ખાસ છે એ યાદ રાખવાનું રહેશે. બીજું છે રોજગારી પૂરી પાડવાનું. કારણ કે સરકાર છે સરકારી કર્મચારીઓ દરેકને છે એ પૂરા પાડી નહીં શકે, દરેક ઘરની. તો તમારે શું કરવું પડશે? તો આ જ વસ્તુ કરવી પડશે કે તમારે છે ખાનગી એકમોને છે રોજગારીની તકો છે ઊભી કરવી પડશે. બેરોજગારીનું પ્રમાણ અર્થશાસ્ત્રમાં ભણવાનું આવશે. તો બેરોજગારીનું પ્રમાણ આપણે 10મા ધોરણમાં સમાજમાં પણ ભણીને આવ્યા છે કે દિન પ્રતિદિન કેવું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. રોજગારી નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમો છે એની સ્થાપના થાય છે અથવા કરવામાં આવે છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવી પ્રયત્ન છે અને પસંદગી છે આપવામાં આવે છે. બેરોજગારોને અહીંયા આગળ રોજગારીની તક મળે છે. અને ઘણી બધી વખત છે એ પછાત વિસ્તારોમાં પણ ધંધાકીય એકમોને રાહત આપી અને ત્યાં આગળ ધંધાકીય એકમ શરૂ કરવાની મંજૂરી અપાય છે, જેથી એ વિસ્તારના લોકોને રોજગારી મળે અને એ વિસ્તારનો પૂરતો આપણે વિકાસ કરાવડાવી શકીએ અથવા તો કરી શકીએ. ત્રીજું કે છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા માટે. જે પ્રોડક્ટ પૂરી પાડવાની છે એ પ્રોડક્ટ કેવી હોવી જોઈએ? ગુણવત્તાવાળી હોવી જોઈએ. કેવી રીતે હોય છે આપણે જોઈએ. સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તેવી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચ ગુણવત્તાવાળા ધોરણોનું પાલન કરવું પડે છે. કારણ કે ક્વોલિટી મસ્ટ વસ્તુ એની ગુણવત્તાના આધારે વેચાતી જોવા મળતી હોય છે. આગળ છે સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમોએ વ્યાજબી ભાવે વસ્તુ ને સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ હોવું જોઈએ. કટિબદ્ધ એટલે એમાં ફેરફાર થવો ન જોઈએ, જેથી છે તમારી જે છાપ છે કંપની, તમારા ધંધાકીય એકમની, એમાં કોઈ છે બાંધછોડ તમે કરતા નથી હોતા. વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી, ત્યાં ગોઠવણી કરી આપવી. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક આઇટમમાં હોય છે તો એ સેવા પણ તમારે છે પૂરી પાડવી જોઈએ, જેથી ગ્રાહકમાં છે તમે એક સારી છાપ છે એ ઊભી કરી શકો.
ચોથું છે વ્યાજબી વેપારીની રીત રસમો છે અનુસરવી જોઈએ અથવા તો અનુસરાવવી જોઈએ. એમાં કે છે વસ્તુના કાળા બજાર, તેનો સંગ્રહ, ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરેને ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણાય છે. આ વાક્ય અંડરલાઈન કરજો ને આપણો એક માર્ક વાળો પ્રશ્ન આવી જાય છે. આવું થવું ન જોઈએ. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો આપણને ખબર જ છે કે વસ્તુના વધારે ભાવ ચૂકવીએ છીએ. આપણે પિક્ચર જોવા જઈએ છીએ સિનેમા ગૃહમાં, ઓફિસમાં, આપણે છાપેલી કિંમત કરતા છે જે ખાણીપીણીની વસ્તુ લઈએ છીએ એના વધારે ભાવ ચૂકવીએ છીએ. તો આવું થવું ન જોઈએ. કે છે આગળ ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે છે ધંધાકીય એકમ વ્યાજબી રીત રસમ છે એ અનુસરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ 4 ક્રમ છે. પાંચમો ક્રમ આપણને આપેલો છે અન્ય હેતુ. જેમ આમાં આપણને અન્ય આર્થિક આપ્યા હતા એમ આમાં અન્ય હેતુઓ આપણને આપેલા જોવા મળે છે. શું કહે છે આપણે જોઈએ. અન્ય સામાજિક હેતુઓમાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરવી. મેં 2 કંપનીઓના નામ તમને લખેલા છે. ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા. એમાં ઉદાહરણ તરીકે છે કે ટાટા કંપનીએ નેનો કાર એ બનાવી તો એ સંશોધનનો જ એક શું છે ભાગ છે. રાષ્ટ્રીય આર્થિક વિકાસમાં મદદરૂપ થવું. ટાટા કંપનીએ 1500 કરોડ જે પીએમ કેર ફંડમાં આપ્યા તો આ અન્ય હેતુમાં આવતું જોવા મળે છે. કર્મચારીઓને સાચવવા, વિવિધ ઉત્તેજનો આપવા, મેળવવા, કેળવવા અને જાળવી રાખવા સાથે છે એ આ અન્ય હેતુઓ છે એ સંબંધ ધરાવે એવું આપણે કહી શકીએ છીએ. તો સામાજિક હેતુઓમાં 5 હતા, જેમાં સામાજિક જવાબદારી, રોજગારીની તકો, ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા, વ્યાજની રીત રસમ અને આની સિવાયના અન્ય હેતુઓ. તો હેતુઓમાં મુખ્ય 2 આર્થિક અને સામાજિક અને એના પેટા પ્રકાર. તો આ આપણો મુદ્દો છે અહીંયા આગળ વિદ્યાર્થી ભાઈઓ બહેનો પૂરો થાય છે. ત્યાર પછી છે ધંધાકીય જોખમ. જો જોખમ દરેક જગ્યાએ રહેલું છે. તમે ખાટલામાં સૂતા સૂતા છે એ આરામ કરતા હો ને તેમાં જોખમ છે કે નથી? ઉપરથી છત પડી ગયો, આમાં જોખમ છે એ કેવું છે દરેક જગ્યાએ રહેલું છે. ખાટલાના પાયા બેસી ગયા એટલે જોખમ દરેક જગ્યાએ રહેવાનું છે. તો ધંધામાં તો સ્વાભાવિક રીતે છે કે જોખમ રહેતું જોવા મળશે. પહેલું છે કુદરતી જોખમ. ધંધાના નફાની અનિશ્ચિતતા સાથે છે નુકસાનનું પણ જોખમ રહેલું છે. ભવિષ્ય અનિશ્ચિત બનાવવાના કારણે નફાને અસર થાય છે. ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. તમે આ વાક્ય અંડરલાઈન કરજો. 2 પ્રકારના જોખમ છે, કુદરતી અને માનવ સર્જિત જોખમ. પહેલું જોઈએ કુદરતી જોખમોમાં ધરતીકંપ, પૂર, વાવાઝોડું આ બધા કુદરતી જોખમો છે અને આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આપણે આનો સામનો કરવો પડે છે. અને આ સામનો કરવાને લીધે છે આપણા નફાને પણ શું થાય છે અસર થતી જોવા મળતી હોય છે એવું આપણે કહી શકીએ છીએ. અંડરલાઈન આપણે કરજો કુદરતી જોખમો આખા વાક્ય ઉપર. બીજું છે માનવ સર્જિત જોખમો, જેમાં છે ટેકનોલોજીમાં પરિવર્તન, હડતાલ, તાળાબંધી આવી દરેક બાબતો, લોકોની માંગ અને છે રુચિમાં પરિવર્તન આવે છે, રાજકીય અસ્થિરતા, આવા દરેક કારણોને લીધે છે આવું જોખમ છે તે ઊભું થતું જોવા મળે છે. આ બંનેમાં આપણે છે અંડરલાઈન કરવાની રહેશે. તમને જે હેતુઓ છે એના નામ આપેલા છે એ હેતુઓના નામ છે એ ખાસ 3 વાર બંને હેતુઓના નામ છે અને જે અંડરલાઈન હોય એ ખાસ 5 વાર છે લખવાનો આગ્રહ રાખજો હોમવર્કમાં કે જેથી કરીને છે તમે પૂરતો લાભ છે એ આ વિડિયો લેક્ચરનો લઈ શકો.